હલો, આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે ટાઈપ્સ ઓફ ટ્રેનિંગની અંદર ફ્રોમ ધ હ્યુમન પોઈન્ટ ઓફ વ્યૂ. તો હ્યુમન પોઈન્ટ ઓફ વ્યૂની અંદર આપણે ટ્રેનિંગ છે એ કઈ રીતે લઈ શકીએ? તો અંડર ધીસ મેથડ હ્યુમન બીંગ્સ આર ગિવન પ્રાઇમ વેઇટેજ રાધર દેન ધ વેરિયસ આસ્પેક્ટ્સ મેન્શન ઇન ધ અબો પોઈન્ટ્સ. તો જેમ આપણે આગળના પોઈન્ટમાં જોયું હતું એમાં ઘણા બધા ટ્રેનિંગના ટાઈપ્સ આપણને કહેવામાં આવ્યા હતા કે આ ટાઈપની ટ્રેનિંગ છે એ તમે તમારા જે એમ્પ્લોઈઝ છે એને આપી શકો છો, અથવા તો ફ્રેશર્સને આપી શકો છો, અથવા તો તમારે કાંઈ ન્યૂ તમારી ઇનોવેટિવ વેની અંદર છે એ તમે ટ્રેનિંગ છે એ આપી શકો છો. તો હ્યુમન પોઈન્ટ ઓફ વ્યૂની અંદર અલગ અલગ પોઈન્ટ્સ છે. એમાં ફર્સ્ટ છે ટ્રેનિંગ ટુ એમ્પ્લોઈઝ. તો તમારા એમ્પ્લોઈઝ છે એને તમારે ટ્રેનિંગ આપવાની છે, તો તમે એને અલગ અલગ સ્ટેજ પ્રમાણે આપી શકો. ફ્રેશર્સની અંદર રિક્રુટ કરો છો તો ક્યારે આપી શકો, અથવા તો કોઈ પર્ટિક્યુલર ટાર્ગેટ આપેલો છે તો એ ટાર્ગેટ માટે ટ્રેનિંગ આપી શકો. ન્યૂ વર્ક, ન્યૂ મેથડ્સ, ન્યૂ ટેકનોલોજી આવે તો તમે એની પણ ટ્રેનિંગ આપી શકો છો. A training given to the employees for achieving the targets or goals of the firm is known as a training for the employees. તો તમારે પર્ટિક્યુલર ટાર્ગેટ અચીવ કરવાનો છે તો એમાં તમારે કેટલી કેપેબિલિટીઝની જરૂર પડશે એ પ્રમાણે તમે એને ટ્રેનિંગ છે એ પ્રોવાઈડ કરશો. Then after, in India, we find number of uneducated, illiterate and narrow-minded employees. By providing such training, efficiency is developed into them for achieving the targeted goals. તો અત્યારે આપણે ઘણા બધા એવા લોકો જોઈએ છે કે જે પર્ટિક્યુલર લેબર વર્ક કરતા હોય છે કે જે ઇલિટરેટ હોય છે, એજ્યુકેશન એની પાસે એટલું હોતું નથી, નેરો માઇન્ડેડ હોય છે કે એક્સપ્લોર ન કરી શકે માઇન્ડને, ન્યૂ જે થિંગ્સ આવે છે, ન્યૂ ટેકનોલોજી આવે છે એને એક્સેપ્ટ ન કરી શકે, તો એ જે ઓલ્ડ કસ્ટમ્સ છે એના પ્રમાણે ચાલતા હોય છે. તો એવા લોકોને તમે ટ્રેનિંગ આપી એની ઇફિશિયન્સી ઇન્ક્રીઝ કરી શકો છો એન્ડ જે તમારા પર્ટિક્યુલર કંપનીના ટાર્ગેટ્સ છે એ અચીવ થઈ શકશે. નેક્સ્ટ, ટ્રેનિંગ ટુ ધ સુપરવાઇઝર્સ. તો સુપરવાઇઝર્સ છે એની ટ્રેનિંગ છે એ લેવલ 1ની ટ્રેનિંગ હોય છે. મીન્સ કે તમે જે પર્ટિક્યુલર જે તમારા બીજા લોકોને જે ટ્રેનિંગ આપેલી હોય છે એમ્પ્લોઈઝને જે લોઅર લેવલ ઉપર વર્ક કરતા હોય છે એના કરતાં તમારે એને થોડી એડવાન્સ ટ્રેનિંગ આપવાની હોય છે. તો એ એડવાન્સ ટ્રેનિંગની અંદર તમે એને શું શીખવાડશો? તો કે જે લેબર જે તમારી અંડરની વર્ક કરવાના છે, જેટલા એમ્પ્લોઈઝ વર્ક કરવાના છે, તો એને તમે હેન્ડલ કઈ રીતે કરશો, એના જે પ્રોબ્લેમ્સ છે, એના જે શું કોન્સિક્વન્સીસ આવશે એના પ્રમાણે તમે એનું સોલ્યુશન કાઢી અને એમ્પ્લોઈઝને સુપરવાઇઝ કરશો. તો એની ટ્રેનિંગ છે એને અમુક સમયગાળા દરમિયાન, મીન્સ કે અમુક પીરિયડ થાય પછી એની ટ્રેનિંગ આપવામાં આવે છે કે તમે એજ્યુકેટેડ લોકોને કઈ રીતે ટ્રેન કરવાના છે, અનએજ્યુકેટેડ લોકોને કઈ રીતે હેન્ડલ કરવાના છે, તો એ પ્રમાણે તમે એમને ટ્રેનિંગ આપશો. The main job of the supervisor is to supervise the employees as well as the laborers working under him. Moreover, it becomes essential for the supervisors to possess more knowledge than the employees and laborer working under them. તો સુપરવાઇઝર્સ પાસે એટલું નોલેજ હોવું જોઈએ કે એને એના માનો કે કોઈ એવા પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ થાય છે તો એ પ્રોબ્લેમ્સ છે એને કઈ રીતે સોલ્વ કરવા, તો એના માટે પણ એનું નોલેજ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ છે કે કોઈ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર વર્ક કરે છે તો એની અંદર જેટલા એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય તો એ જે એમ્પ્લોય છે એને માનો કે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો એના સુપરવાઇઝર છે જો એને એનું નોલેજ હશે તો એનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, અધરવાઇઝ એનો પ્રોબ્લેમ છે એ સોલ્વ નહીં કરી શકે. તો એના પાસે એટલું એસેન્શિયલ નોલેજ હોવું જોઈએ કે જેનાથી વસ્તુ છે એ પ્રોપરલી સોલ્વ થઈ શકે. ટેકિંગ વર્ક ફ્રોમ ધી એમ્પ્લોઈઝ ઇઝ મોર ઓફ ફિઝિકોલોજીકલ આસ્પેક્ટ દેન અ ટેકનિકલ આસ્પેક્ટ. તો જે તમને ફિઝિકોલોજીકલ જે એમને વર્ક શીખવાડવાનું છે, પ્રેક્ટિકલ વર્ક શીખવાડવાનું છે, એની સાથે સાથે એને થિયરિટિકલ આસ્પેક્ટનો પણ ખ્યાલ હોવો જોઈએ. તમે જો ખાલી થિયરિટિકલ આસ્પેક્ટ શીખવાડશો તો એ પ્રેક્ટિકલ લાઈફની અંદર છે એ અપ્લાય નહીં કરી શકે, અને ખાલી પ્રેક્ટિકલ શીખવાડશો તો એનો બેઝ શું છે અથવા તો એનું મેઇન જે એનું કન્ક્લુઝન શું આવવું જોઈએ એ એમને ખ્યાલ નહીં આવે. એટલે બે આસ્પેક્ટ છે એ તમારે એમને શીખવવા પડશે. So the supervisor must be powerful in dealing with the physiological aspect of the employees. તો એને ફિઝિકોલોજીકલ જ્યારે એમને વર્ક પ્રેક્ટિકલ લાઈફની અંદર અપ્લાય કરવાનું છે તો ત્યારે પણ એ કરી શકે એટલા પાવરફુલ ટ્રેનિંગ છે એ આપણે એમને આપવાની છે અને એમ્પ્લોય સાથે ડીલ કરવાની છે. આ છે સુપરવાઇઝરની ટ્રેનિંગ છે. નેક્સ્ટ છે ટ્રેનિંગ ટુ ધ ટોપ લેવલ ઓફિસર્સ. તો જે ટોપ લેવલ ઓફિસર્સ છે એને તમારે ટ્રેનિંગ આપવાની છે તો તમે એ કઈ રીતે આપશો? Top level officers execute large number of various matters of the organization. તો જે મેઇન જે મેટર્સ હોય છે અથવા તો મીટિંગ ક્યારે અરેન્જ કરવી છે, મીટિંગની અંદર તમારે કેવા ટાઈપના ડિસિઝન્સ લેવાના છે, કે તમારે માનો કે તમારા શેર હોલ્ડર્સ છે તો એને ડિવિડન્ડ આપવાનું કે અધર એવા જે મટીરિયલ મેટર્સ છે એ તમારા જે ટોપ લેવલ ઓફિસર્સ છે એ જ ડિસાઇડ કરશે. તો એ ટોપ લેવલ જે ઓફિસર્સ છે એને તમારે ટ્રેનિંગ કઈ રીતે આપવાની છે?
તો એને ટ્રેનિંગ આપવા માટે તમારે એક્સપર્ટ્સ છે એની જરૂર પડશે, તો તમારે એને રિક્રુટ કરવા પડશે. તો આ ટોપ લેવલ ઓફિસર છે એની ટ્રેનિંગની અંદર તમે એમને શું શીખવશો? સો ઇટ ઇઝ એસેન્શિયલ ફોર ધેમ ટુ possess a sound administrative management technical and financial aspect. તો ટોપ લેવલ ઓફિસર્સ એ બધું જ છે એ ધ્યાન રાખવું પડે કે તમારું જે એડમિનિસ્ટ્રેટિવ વર્ક છે અથવા તો તમે જે મેનેજમેન્ટ કરો છો એ સાઉન્ડ મેનેજમેન્ટ હોવું જોઈએ, એની અંદર કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ ન થવો જોઈએ, અથવા તો કોઈ ચેન્જ છે બ્રેક થાય છે તો એને તમે કઈ રીતે સોલ્વ કરી શકશો, ટાઈમ ટુ ટાઈમ બધું જે છે રિપોર્ટિંગ થવું જોઈએ. આ બધા જ ડિસિઝન્સ છે, આ બધું જ વર્ક કામ કરવાનું છે એ ટોપ લેવલ ઓફિસર્સનું છે. ટેકનિકલ એન્ડ ફાઇનાન્શિયલ આસ્પેક્ટ, તો ફાઇનાન્શિયલી કોઈ વસ્તુ છે એનો યુઝ પ્રોપરલી નથી થતો, કોઈ અંડર યુટિલાઇઝેશન થાય છે તો એનું પ્રોપર યુટિલાઇઝેશન કઈ રીતે થાય તો એ પણ જોવાનું કામ છે ટોપ લેવલ ઓફિસર્સનું છે. મેની કાઇન્ડ ઓફ રિપોર્ટ્સ આર પ્રિપેર્ડ બેઝડ ઓન પોસ્ટ કોલ્બ આસ્પેક્ટ. જેમ તમે પોસ્ટ કોલ્બ ભણેલા છો, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ એન્ડ બજેટિંગ. તો આ પોસ્ટ કોર્બ છે એ રિપોર્ટના પ્રમાણે તમારે છે એ જોવાનું છે કે ટોપ લેવલ ઓફિસર્સ છે એ આખું એ જે પ્લાનિંગ, માનો કે એના અંડર જેટલા લોકો કામ કરે છે એના બનાવેલું છે, તો એનું મેઇન જે છે એનો ફાઇનલ ટચ છે એ કોનો હોય છે તો કે ટોપ લેવલ ઓફિસર્સનો, કે એ પહેલાં બધું જોશે, ડિસાઇડ કરશે, thereafter છે એ એને અપ્રૂવ કરી અને પછી ઓર્ગેનાઇઝેશનની અંદર એ અપ્લાય કરવામાં આવશે. For preparing all such papers, high degree of administrative work required. તો એ જે ટોપ લેવલ ઓફિસર છે એ એજ્યુકેટેડ હોવો જોઈએ, એના પાસે હાઈ ડિગ્રી હોવી જોઈએ, કે એને મેનેજમેન્ટનું પણ નોલેજ હોવું જોઈએ, જે પીપલ છે એની સાથે એને ડીલ કરવાની છે તો જે હ્યુમન બિંગને કઈ રીતે મેનેજમેન્ટ કરવાનું છે તો એનું પણ નોલેજ એની પાસે હોવું જોઈએ, પર્ટિક્યુલર જે વર્ક છે એનું પણ નોલેજ હોવું જોઈએ. એટલે હાઈ એડમિનિસ્ટ્રેટિવ વર્ક છે જો એની પાસે હશે તો એ બધું જ વર્ક છે એ હેન્ડલ કરી શકશે. ટેકનિકલ નોલેજ ઇન્ક્લુડ્સ ચેકિંગ ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ. ટેકનિકલ નોલેજ છે એ પણ હોવું જોઈએ, તો જ તમે એમના હ્યુમનને છે તમે જે સોલ્યુશન આપશો એ આપી શકશો કે આ પ્રકારનું વર્ક છે, આ પ્રકારનું એડજસ્ટમેન્ટ કરશો તો આ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો એના માટે બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે એ ચેક કરવા માટે એવા બધા પણ ટેકનિકલ નોલેજ છે એનું એને હોવું જોઈએ. While checking books of account, it is seen that they are prepared as per the principles, standard and conventions of the accounting work. No, it includes a knowledge of various laws affecting the organization and knowledge of machines also required. તો તમારે જે એમને લોઝ છે, માનો કે એ કોઈ લોયર નથી બટ એમને જેટલા ઓર્ગેનાઇઝેશનને લગતા જેટલા લોઝ છે એટલા જે અફેક્ટ કરતા હોય બધા જ લોઝ છે એનું નોલેજ એને હોવું જોઈએ, તો જ એ છે ઓર્ગેનાઇઝેશનની અંદર કાંઈ એડજસ્ટમેન્ટ કરવું છે તો એ કરી શકશે. પછી માનો કે એમને મશીન્સ છે એના અંડરમાં જેટલા એમ્પ્લોય વર્ક કરે છે તો એ મશીન જે છે એને હેન્ડલ કરવા માટેનું એને માનો કે કોઈ નોલેજ આપવું છે તો પહેલાં એની પાસે તો હોવું જોઈએ, તો એ નોલેજ છે એ પણ એને રિક્વાયરમેન્ટ છે કે એ નોલેજ પણ એમને હોવું જોઈએ. તો આ ટોપ લેવલ ઓફિસર છે એની ટ્રેનિંગમાં એને આ બધું પ્રકારનું નોલેજ છે એ આપવામાં આવશે. નેક્સ્ટ જે આપણે ટોપિક ડિસ્કસ કરવાનું છે એ છે મેથડ્સ ટુ ધી ટ્રેનિંગ એમ્પ્લોઈઝ. તો ટ્રેનિંગ એમ્પ્લોઈઝ છે એને આપણે એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપવાની છે તો એની પણ અલગ અલગ મેથડ્સ છે જે આપણે મેથડ્સ લર્ન કરવાની છે. ટ્રેનિંગ ઇઝ અ વાઇટલ ટુ ધ ઓપરેટિંગ પર્સનલ. ઓપરેટિંગ પર્સનલ મીન્સ કે જેટલા લોકો હોય, જેટલા પીપલ ઓર્ગેનાઇઝેશનની અંદર વર્ક કરતા હોય એને કહેવાય પર્સનલ. તો ટ્રેનિંગ એક વાઇટલ પાર્ટ છે, એટલે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એના વગર આપણે ટ્રેનિંગ વગર કોઈ પણ એમ્પ્લોઈઝને છે ન્યૂ વર્ક છે એ અલોટ ન કરી શકીએ, બિકોઝ એની પાસે કોઈ નોલેજ નથી તો એ વર્ક કઈ રીતે કરે. There is a need to train employees in order to improve and enhance their skills, knowledge and attitude. તો જે ટ્રેનિંગ એને આપશો તો એની અંદર શું ઇમ્પ્રુવમેન્ટ શું આવે, બેઝિક ઇમ્પ્રુવમેન્ટ એ આવે, એની સ્કિલ્સ છે જે એની રો સ્કિલ્સ છે એ બધી છે એ ઇમ્પ્રૂવ થશે, એનું નોલેજ છે એ ઇમ્પ્રૂવ થશે, એનો એટીટ્યૂડ છે જે વર્ક એટીટ્યૂડ છે એ પણ ઇમ્પ્રૂવ થશે. આ બધા જ જે એ ટ્રેનિંગના બેનિફિટ્સ છે. હવે કઈ મેથડ્સથી તમે તમારા એમ્પ્લોઈઝને ટ્રેન કરી શકો? ઓન ધ જોબ ટ્રેનિંગ, એપ્રેન્ટિસ ટ્રેનિંગ, વેસ્ટિબ્યુલ ટ્રેનિંગ, જોબ રોટેશન એન્ડ ક્લાસરૂમ મેથડ. આ 5 જે અલગ અલગ પાર્ટ્સ છે એના એ અલગ અલગ મેથડ્સ છે કે જેનાથી તમે તમારા એમ્પ્લોઈઝ છે એને ટ્રેન કરી શકો. ફર્સ્ટ છે ઓન ધ જોબ ટ્રેનિંગ. This is the method is mostly used to train new recruits on the job. હવે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ એક ડિપાર્ટમેન્ટ છે, ફોર એક્ઝામ્પલ એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ, તો એની અંદર કોઈ વ્યક્તિ છે કે જેનું એને રેઝિગ્નેશન આપી દીધું છે, હવે એની જે પ્લેસ છે એ ખાલી છે, તો તમે એના માટે ન્યૂ એમ્પ્લોય છે એને રિક્રુટ કરેલા છે.
હવે એને બેઝિક એડવર્ટાઇઝિંગનું નોલેજ છે અથવા તો એ જે સોફ્ટવેર છે એને કઈ રીતે હેન્ડલ કરવો એ બધું એને ખ્યાલ છે, બટ એને ક્લાયન્ટ છે એ હેન્ડલ નથી કરેલા અથવા તો પ્રોપરલી એને કઈ રીતે પ્રેક્ટિકલ લાઈફ ઓફિસીસની અંદર કઈ રીતે આ સોફ્ટવેર યુઝ થાય છે એ એને નથી ખ્યાલ. તો એના માટે તમારે પહેલાં એને ટ્રેનિંગ આપવી પડે. તો તમે એને ઓન ધ જોબ ટ્રેનિંગ આપી શકો, કારણ કે એની પાસે બેઝિક નોલેજ તો છે, ખાલી તમારે એને સ્કિલ્સ છે ઇમ્પ્રૂવ કરવાની છે. તો તમે આવા ન્યૂ રિક્રુટમેન્ટ છે એને તમે ઓન ધ જોબ ટ્રેનિંગ આપી શકો છો કે જોબ ચાલુ છે એની સાથે સાથે તમે એમને ટ્રેનિંગ આપતા જાઓ છો કે આ પ્રમાણે વર્ક કરવાનું છે, આટલું વર્ક તમારે કરવાનું છે, આ ટાઈમિંગ છે, અથવા તો તમને કોઈ પ્રોબ્લેમ થાય છે તો તમારા સાથે જે સિનિયર્સ છે એમને પણ તમે પૂછી અને વર્ક છે એ પૂરું કરી શકો છો. તો સુપરવાઇઝર પ્રોવાઇડ્સ necessary instructions and guidelines regarding the operations of the job. તો સુપરવાઇઝર છે એને ઇન્સ્ટ્રક્શન આપશે અથવા તો ગાઈડલાઇન આપશે કે આ વર્ક છે એ આ પ્રમાણે પણ થઈ શકે, અથવા તો આ જે ન્યૂ સોફ્ટવેર છે એને કઈ રીતે હેન્ડલ કરવાનું છે, એને કઈ રીતે વર્ક કરવાનું છે. તો એ બધું જ છે તમને ડ્યુરિંગ ધ જોબ છે એ બધું એના તમારા સુપરવાઇઝર્સ છે એ તમને ટ્રેન કરશે. Thereafter, the trainee adjusts himself with the job. આ બધું જે ઓન ધ જોબ ટ્રેનિંગ આપવામાં આવે એ જ ટાઈમ પીરિયડની અંદર જે ટ્રેની છે જે ટ્રેનિંગ લે છે એ વ્યક્તિ પોતાની જોબ સાથે, બધા લોકો સાથે, એન્વાયરમેન્ટ સાથે પોતાને એડજસ્ટ કરશે, પછી જ એ આગળની વસ્તુ છે એ અહેડ જઈ શકશે. બિકોઝ જો એમને એન્વાયરમેન્ટ આસ્પેક્ટ્સનો કાંઈ ખ્યાલ નથી તો એ વસ્તુ કઈ રીતે હેન્ડલ કરે. તો આ જે જોબ ટ્રેનિંગ પીરિયડ છે એની અંદર પહેલાં એ બધું એડજસ્ટ કરશે, એ બધા એન્વાયરમેન્ટ છે એના રૂલ્સ પ્રોટોકોલ્સ છે એને જાણશે અને પછી એ આગળ નવા ઇમ્પ્રુવમેન્ટ માટેનું વર્ક કરશે. હી મે કન્સલ્ટ ધ કો વર્કર ઇફ નીડ અરાઇઝ. એના કો વર્કર છે કે એની સાથે જે વર્ક કરે છે તો એ કેટલા ટાઈમથી વર્ક કરે છે તો એને વર્કનો છે એ ખ્યાલ હોય કે કઈ રીતે વર્ક થાય છે. તો માનો કે એને ક્યાંય પ્રોબ્લેમ્સ આવે છે, ડિફિકલ્ટી આવે છે તો એમને પૂછીને પણ સોલ્વ કરી શકે. The regular work is not affected as the trainee learns within the factory premises. તો જે ઓન ધ જોબ ટ્રેનિંગ છે એની અંદર એક પર્પસ એવો પણ હોય કે તમારું રેગ્યુલર વર્ક છે એ અફેક્ટ ન થાય એ રીતે તમારા નવા ટ્રેની છે, ન્યૂ જે તમારા રિક્રુટમેન્ટ આવેલું છે એને તમે જે વસ્તુ છે વર્ક છે એ લર્ન કરાવી શકો છો. However, this method makes clear મોસ્ટલી ધ પ્રેક્ટિકલ આસ્પેક્ટ એન્ડ નોટ ધ થિયરિટિકલ આસ્પેક્ટ ઓફ ધ જોબ. તો આ જે ઓન ધ જોબ ટ્રેનિંગની અંદર તમને થિયરિટિકલ પાર્ટ છે એ કાંઈ શીખવાડવામાં ન આવે, ઓનલી પ્રેક્ટિકલ વર્ક કે પ્રેક્ટિકલ આ વસ્તુ છે એ કઈ રીતે થાય છે, બરાબર છે. તમને કોઈ થિયરિટિકલ ન શીખવાડે કે આ એનો બેઝ છે, આ આવી રીતે આ સોફ્ટવેર ડિઝાઇન થાય, તમને ખાલી એની ઉપર વર્ક કઈ રીતે કરવું અને એના ઓફિસીસમાં કયા ટાઈપનું વર્ક આવે છે એ જ પ્રેક્ટિકલ જ તમને શીખવાડવામાં આવશે. બેઝ છે એ કાંઈ પણ તમને શીખવાડવામાં નહીં આવે, ઓનલી પ્રેક્ટિકલ આસ્પેક્ટ ઓન ધ જોબ ટ્રેનિંગની અંદર. તો આ જે આપણો આખો કન્સેપ્ટ હતો એ ઓન ધ જોબ ટ્રેનિંગ છે. નેક્સ્ટ છે એપ્રેન્ટિસ ટ્રેનિંગ. તો એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગની અંદર કોઈ ડૉક્ટર છે કે સીએ છે, સીએસ છે, એ લોકોને કેવી રીતે હોય છે કે આર્ટિકલશીપ કરતા હોય છે. તો આર્ટિકલશીપની અંદર એમને પર્ટિક્યુલર સીએનું વર્ક, માનો કે સીએનું એ કરે છે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટેનું તેમને પર્ટિક્યુલર સીએનું વર્ક શીખવામાં આવે. ડૉક્ટર હોય તો એ લોકો હોસ્પિટલ્સની અંદર રિક્રુટ કરવામાં આવે. તો આ પ્રકારની એને અલગ અલગ ટ્રેનિંગ્સ છે આપવામાં આવતી હોય છે. Under this type of training, trainees are recruited and they are provided with the theoretical as well as the practical aspect of the job. તો આ જે એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ છે એની અંદર તમને થિયરિટિકલ પણ પાર્ટ શીખવાડશે અને પ્રેક્ટિકલ પણ શીખવાડશે કે થિયરિટિકલ આનો બેઝ શું હોય છે, એની સાથે સાથે પ્રેક્ટિકલ વર્ક જે પ્રેક્ટિકલ લાઈફની અંદર થાય છે કે આફ્ટર માનો કે એને ડૉક્ટર કે આફ્ટર સીએ પછી એને શું વર્ક કરવાનું છે તો એ પ્રેક્ટિકલ આસ્પેક્ટ છે તમને ડ્યુરિંગ આર્ટિકલશીપ છે એ શીખવાડવામાં આવશે. The training are given stipend during the training period. તો એ જે ટ્રેનિંગ છે એને સ્ટાઇપન્ડ આપવામાં આવે. માનો કે ડૉક્ટર છે તો એના જે પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ છે એના પ્રમાણે સીએસ છે તો એ લોકોને એના જે રૂલ્સ છે એ પ્રમાણે એ લોકોને સ્ટાઇપન્ડ છે એ ટ્રેનિંગ પીરિયડની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે. The advantages of this type of training is that the trainees receive expert training in both theoretical and practical aspects. જેમ ઓન ધ જોબ ટ્રેનિંગની અંદર ખાલી આપણને પ્રેક્ટિકલ આસ્પેક્ટ જ શીખવાડવામાં આવે, બટ એપ્રેન્ટિસ ટ્રેનિંગ છે એની અંદર તમને થિયરિટિકલ અને પ્રેક્ટિકલ બે આસ્પેક્ટ છે એ તમને શીખવાડવામાં આવશે. નેક્સ્ટ છે વેસ્ટિબ્યુલ ટ્રેનિંગ, વર્કશોપ ફ્રેમિંગ, એને તમે વર્કશોપ ફ્રેમિંગ પણ કહી શકો. ટ્રેનિંગ્સ આર પ્રોવાઇડેડ વિથ ધ જોબ ધ થિયરિટિકલ એઝ વેલ એઝ ધ પ્રેક્ટિકલ આસ્પેક્ટ ઓફ ધી જોબ. તો તમને વેસ્ટિબ્યુલ ટ્રેનિંગ વર્કશોપ ફ્રેમિંગ છે એની અંદર તમે ઘણીવાર સાંભળેલું હોય કે આ જે ટેલી છે એનો વર્કશોપ છે અથવા તો કોઈ અકાઉન્ટિંગ છે એનો વર્કશોપ છે. તો વર્કશોપ છે એ એક પ્રકારની ટ્રેનિંગ છે, બટ
એ ટ્રેનિંગની અંદર તમને થિયરિટિકલ પ્રેક્ટિકલ બે આસ્પેક્ટ શીખવાડવામાં આવશે, બટ એ એક ટાઈમ પીરિયડ અંદર હોય કે આ વર્કશોપ છે એ તમે ભરો તો આ પ્રકારનો તમને બેઝિક જે તમને નોલેજ છે અથવા બેઝિક સ્કિલ્સ છે એ તમારી ઇમ્પ્રૂવ થશે. તો આ પ્રકારનો વર્કશોપ છે એ ઘણી બધી ઓર્ગેનાઇઝેશન છે એ ગોઠવતી હોય છે, અરેન્જ કરે. તો ધેન આફ્ટર જે લોકોમાં ઇન્ટરેસ્ટેડ હોય એમાં ફોર્મ ભરી અને પછી જે વર્કશોપ છે અટેન્ડ કરતા હોય છે, જેની અંદર તમે પર્ટિક્યુલર એને ટોપિક આપેલા હોય છે, એની અંદર એ લોકો તમને પ્રેક્ટિકલ અને થિયરિટિકલ નોલેજ છે એ આપતા હોય છે. Trainees are provided with both the theoretical as well as the practical aspect of the job. The main difference with the vestibule training and the apprenticeship training, કારણ કે બેની અંદર છે એ તમને થિયરિટિકલ અને પ્રેક્ટિકલ આસ્પેક્ટ તો શીખવાડવામાં આવે છે, તો બે વચ્ચે ડિફરન્સ શું is that those who are undergoing vestibule training are mostly absorbed in the company after the regular training period, whereas the advantage of this type of training is that receive expert theoretical instruction. તો વેસ્ટિબ્યુલ ટ્રેનિંગની અંદર જે લોકો જાય છે મોસ્ટલી કંપનીની અંદર એ લોકોને જોબ મળી જ જતી હોય છે. રેગ્યુલર ટ્રેનિંગ પીરિયડ છે એ પૂરો થાય એટલે તરત જ એને કંપનીની અંદર જોબ મળી જાય. બટ આર્ટિકલશીપની અંદર શું થાય કે તમે કોઈ પર્ટિક્યુલર માનો કે ડૉક્ટર છે અથવા તો કોઈ હોસ્પિટલની અંદર વર્ક કરેલ, તો આર્ટિકલશીપ તમારી પૂરી થાય પછી તમે એની અંદર તમારે જોબ તમને મળી જાય એવું ફાઇનલ ન હોય. એના માટે તમે માનો કે બીજી કોઈ ફર્મની અંદર તમે પોતાની ફર્મ પણ છે એ ખોલી શકો છો, પોતાની ક્લિનિક ખોલી શકો છો. તો આ પ્રકારનું વર્ક જે થતું હોય છે તમે એની સાથે જ કન્ટિન્યુ રહેવું જરૂર નથી. બટ વર્કશોપની અંદર તમે જે કંપનીની અંદર વર્કશોપ ભરેલો છે એના પછી તમે મોસ્ટલી લોકો એ જ કંપનીની અંદર છે એ જોબ મેળવતા હોય છે. અને આ જે ટાઈપની ટ્રેનિંગ છે એનો મેઇન એડવાન્ટેજ એ છે કે તમને થિયરિટિકલ ઇન્સ્ટ્રક્શન્સ છે એ મળશે, પ્લસ તમને એક્સપર્ટ પ્રેક્ટિકલ નોલેજ છે એ પણ મળશે. નેક્સ્ટ છે જોબ રોટેશન. તો જોબ રોટેશન છે એ મેઇનલી કેવું હોય છે કે માનો કે કોઈ વ્યક્તિ છે એને પર્ટિક્યુલર ખ્યાલ નથી કે એને કેવા ટાઈપનું વર્ક કરવું છે. હવે એને રિક્રુટ કરવામાં આવેલા છે તો કંપની છે એને ખ્યાલ નથી કે એને કયા ટાઈપનું વર્ક આપવું, તો એ શું કરે અમુક ટાઈમ છે એના માટે એને અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર રાખશે. હવે જે ડિપાર્ટમેન્ટની અંદર વર્ક પરફોર્મન્સ એનું સારું હશે એ ડિપાર્ટમેન્ટની અંદર એને જોબ આપવામાં આવશે. કોઈ વ્યક્તિ છે કે જેને ખાલી જોબની નીડ છે, કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર જોબ ચાલે તો એવા વ્યક્તિનું જોબ રોટેશન કરવામાં આવે. જેની અંદર એ પર્ટિક્યુલર વર્ક પરફોર્મન્સ સારું આપી શકે ત્યાં એમનું જોબ છે એ ડિસાઇડ કરવામાં આવે. જોબ રોટેશન ઇન્વોલ્વ્સ ધ ટ્રાન્સફર ઓફ એમ્પ્લોઈઝ ફ્રોમ ધ વન જોબ ટુ અનધર and at a times from one plant to another plant during the training period. તો એક જોબથી બીજા જોબની અંદર એમને ટ્રાન્સફર કરવામાં આવે અથવા તો એક પ્લાન્ટ માનો કે એક જગ્યાએ એને પ્લાન કરેલા છે પછી બીજી જગ્યાએ કરવામાં આવે, જેનાથી એ ટ્રેનિંગ પીરિયડની અંદર એને ખ્યાલ આવે કે કયા પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની અંદર એ સારું એવું વર્ક કરી શકશે. Job rotation is undertaken to familiarize the trainees with the different types of jobs. તો અલગ અલગ ટાઈપનું જોબ છે એનાથી એ ફેમિલરાઇઝ થશે, અલગ અલગ ટાઈપના વર્કથી ફેમિલરાઇઝ થશે. તો માનો કે પછી ફ્યુચરમાં કોઈ બીજા ડિપાર્ટમેન્ટની અંદર માનો કે જરૂર પડે છે તો એની પાસે તો એ પ્રકારની ટ્રેનિંગ છે તો આપણે એની જગ્યાએ ટ્રાન્સફર પણ કરી શકીએ. તો એ એક એવું વર્ક કરશે કે જ્યાં એમને જરૂર પડે ત્યાં એમને વર્કની અંદર જે રાખવામાં આવશે. Assessment of the performance at a different job is done to find out the best suitable job for the training. તો એની માટે બેસ્ટ જોબ કઈ છે તો એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર એને રાખવામાં આવશે, ટ્રેન કરવામાં આવશે, વર્ક પરફોર્મન્સ સારું હશે એ જોબ એમને ઓફર કરવામાં આવશે. એ હતું જોબ રોટેશન. નેક્સ્ટ છે ક્લાસરૂમ મેથડ. તો ક્લાસરૂમ મેથડ છે એ એક ટાઈપનું આમ તમે ખાલી ક્લાસરૂમ મેથડ સાંભળો ત્યાંથી તમને ખ્યાલ આવી જાય કે ક્લાસરૂમની અંદર કોઈ એવા પ્રોજેક્ટર છે એની અંદર એવા વિડીયોઝ બતાવવામાં આવે, થિયરિટિકલ આસ્પેક્ટ શીખવાડવામાં આવે, અલગ અલગ જે એના મીન્સ કે જે લેક્ચર આપતા હોય આપણને એના ઉપર ડિસ્કશન કરે, એનું સમજાવે. તો આ પ્રકારનું છે એ ક્લાસરૂમ મેથડ છે. હવે કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન છે એ કોઈ એવો સોફ્ટવેર યુઝ કરે છે કે જેની અંદર એ બધું ડેટા છે એ રાખે છે. હવે એ જે સોફ્ટવેર છે એની અંદર અપડેટ આવે છે તો એ લોકો શું કરે એ અપડેટને બધા જ એમ્પ્લોઈઝ છે એને એક ક્લાસરૂમની અંદર બેસાડી એની અપડેટ કઈ રીતે છે, એની અપડેટ વર્ક કઈ રીતે કરે છે એ શીખવાડી દે. એ ક્લાસરૂમ મેથડ છે કે સિમ્પલી કઈ અપડેટ છે તો તમે આ રીતે તમારા એમ્પ્લોઈઝને છે ને અવેર કરી શકો છો. The operative personnel may be given instruction in respect introduction of the new concepts such as a total quality management, quality circles, etc. તો આ પ્રકારના જે પર્સનલ્સ છે જે તમારી પાસે એમ્પ્લોય છે એ કઈ રીતે વર્ક કરે છે તો તમે પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન આપી દેશો. ક્વોલિટી મેનેજમેન્ટ, ક્વોલિટી સર્કલ્સ છે એ તમે એમને સમજાવી દેશો. પર્ટિક્યુલર જે સોફ્ટવેર વર્ક કઈ રીતે કરે છે એ તમે એને સમજાવી દેશો. તો એ ક્લાસરૂમ મેથડની અંદર એક
તમને વિડીયોઝ અથવા તો કોઈ પીપીટીસ બનાવેલું છે તો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પણ તમને સમજાવવામાં આવે, અથવા તો કોઈ ઓડિયો વિઝ્યુઅલ્સ મેં બી શોન એન્ડ નેસેસરી ડિસ્કશન મેં બી ઇનિશિયેટેડ. ઓડિયો વિઝ્યુઅલ્સ એટલે તમને કોઈ વિડીયોઝ બતાવવામાં આવે, કોઈ તમને એવા ઓડિયો સંભળાવવામાં આવે જેનાથી તમને પ્રોપરલી ગાઈડ કરવામાં આવશે કે પર્ટિક્યુલર વર્ક છે કઈ રીતે કરવાનું છે, અથવા તો એવું નેસેસરી ડિસ્કશન્સ કરવામાં આવશે. અને આ રીતે ક્લાસરૂમ મેથડની અંદર તમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. The purpose of classroom instruction is to make the employees familiarize with the concept and to secure their accept and support in a implementation of such concepts or technique. તો પર્પસ શું છે ક્લાસરૂમ ઇન્સ્ટ્રક્શનનું? ટુ મેક એમ્પ્લોઈઝ ફેમિલરાઇઝ. તો ફેમિલરાઇઝ કરવાનો એનો કન્સેપ્ટ છે કે તમે નવું જે અપડેટ આવેલું છે એનાથી તમારા એમ્પ્લોઈઝને તમારે ફેમિલરાઇઝ કરવાના છે, પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન આપી અને તમારે એને પર્ટિક્યુલર કન્સેપ્ટ છે એ શીખવાડવાનું છે. અને તમારા ઇમ્પ્લિમેન્ટેશન જે કન્સેપ્ટ છે એના ટેકનિક છે એને પર્ટિક્યુલર ઇમ્પ્લિમેન્ટેશન માટેનો સપોર્ટ કરવાનો છે, જેથી તમે તમારી જે સિસ્ટમ છે એને સિક્યોર કરી શકશો. તમારી ક્લાસરૂમ મેથડ છે એ ઇઝીલી ઓછા કોસ્ટ ઓછા ટાઈમની અંદર તમે તમારા એમ્પ્લોઈઝને અવેર કરી શકો છો. તો ઘણી બધી એવી ઇન્સ્ટિટ્યુશન છે કે નાના મોટા અપડેટ્સ, નાના મોટા સોફ્ટવેર માટે એ આવી રીતે ક્લાસરૂમ મેથડ છે એ યુઝ કરતી હોય છે એમ્પ્લોઈઝને ટ્રેન કરવા માટે. તો આ આપણી હતી મેથડ્સ ટુ ટ્રેનિંગ એમ્પ્લોઈઝ. હવે જે નેક્સ્ટ જે છે એ મેથડ્સ ઓફ ટ્રેનિંગ ટુ ધ સુપરવાઇઝર, કે જેની અંદર આપણે 8 પોઈન્ટ કવર કરવાના છે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.